હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા ઓરિજિનલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઢોસાનું ખીરું। તો તમારા ઢોસા ક્રિસ્પી ના બનતા હોય તો તમે આ રીતે ખીરું બનાવશો તો બજાર કરતાં ઘણું જ સસ્તું અને ચોખ્ખું તમારું ખીરું બનશે અને હોટલ જેવા જ ક્રિસ્પી ઢોસા બનીને તૈયાર થશે। તો ચાલો દાળ ચોખાના પરફેક્ટ માપ સાથે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ક્રિસ્પી ઢોસાનું ખીરું બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો એકદમ પરફેક્ટ અને ક્રિસ્પી ઢોસાનું બેટર બનાવવા માટે આપણે સૌથી પહેલા તો ઇન્ગ્રેડિયન્ટ્સનું માપ જોઈ લઈએ। તો સૌથી પહેલા તો અહીંયા મેં 3 વાટકી ભરીને ચોખા લઈ લીધા છે। માપ માટે તમે કોઈ પણ મેઝરિંગ કપ કે પછી વાટકીનો યુઝ કરી શકો છો અને જે વાટકી કે મેઝરિંગ કપથી તમે ચોખા લો તે જ વાટકીથી 1 વાટકી ભરીને આપણે અડદની ફોતરા વગરની દાળ લઈશું અને સાથે જ અહીંયા મેં અડધા બાઉલ જેટલા પૌવા લઈ લીધા છે। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલી મેથીના દાણા લઈશું। તો 3 વાટકી ચોખાની સામે 1 વાટકી જેટલી અડદની ફોતરા વગરની દાળ, ત્યારબાદ અડધા બાઉલ જેટલા પૌવા અને અડધી ટીસ્પૂન જેટલા મેથીના દાણા લેવાના। ચોખા તમે કોઈ પણ ક્વોલિટીના યુઝ કરી શકો છો, પણ હા, ઢોસાના બેટરમાં બાસમતી ચોખાનો યુઝ બિલકુલ પણ નહીં કરવાનો। તે સિવાય તમે કોઈ પણ ચોખા યુઝ કરી શકો છો। તો આ છે ક્રિસ્પી ઢોસાનું બેટર બનાવવા માટેનું એકદમ પરફેક્ટ માપ। તો હવે બેટર બનાવવા માટે આપણે સૌથી પહેલા તો ચોખાને પલાળીશું। તો તેના માટે એક બાઉલમાં આપણે જે 3 વાટકી ચોખા લીધા હતા તે નાખીશું। પાણી નાખીશું અને જ્યાં સુધી ચોખામાંથી એકદમ ક્લીન પાણી ના મળે ત્યાં સુધી આપણે ચોખાને ધોવાના છે। તો બેટર બનાવવા માટે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। તો આ જ રીતે પાણી નાખીને 2 થી 3 વાર આપણે ચોખાને એકદમ સારી રીતે ધોઈ લઈશું। તો આ જ રીતે મેં ચોખાને 2 થી 3 વાર સારી રીતે ધોઈ લીધા છે। હવે તેમાં ચોખા ડૂબે એટલું ચોખ્ખું પાણી નાખીશું અને 4 થી 5 કલાક માટે ચોખાને પલાળીશું। સેમ એ જ રીતે આપણે બીજો બાઉલ લઈશું અને જે આપણે 1 વાટકી ભરીને ફોતરા વગરની અડદની દાળ લીધી હતી તે નાખીશું। સાથે જ આપણે જે 1 ટીસ્પૂન જેટલા મેથીના દાણા લીધા હતા તે પણ નાખીશું અને જેમ ચોખા ધોયા તેમ આપણે અડદની દાળને પણ જ્યાં સુધી ચોખ્ખું પાણી ના મળે ત્યાં સુધી સારી રીતે 2 થી 3 વાર ધોઈ લઈશું। તો આ જ રીતે મેં અડદની દાળને પણ 2 થી 3 વાર સારી રીતે ધોઈ લીધી છે। હવે તેમાં પણ દાળ ડૂબે એટલું ચોખ્ખું પાણી નાખીશું અને દાળને પણ 4 થી 5 કલાક માટે પલાળીશું। એ જ રીતે આપણે પૌવામાં પણ પૌવા ડૂબે એટલું ચોખ્ખું પાણી નાખીશું અને પૌવાને પણ 4 થી 5 કલાક માટે પલાળીશું। તો હવે 5 કલાક બાદ તમે જોઈ શકો છો આપણા ચોખા એકદમ સરસ રીતે પલળી ગયા છે અને ત્યારબાદ આપણે દાળને પણ ચેક કરી લઈશું। તો દાળને પણ આ રીતે નખથી આપણે તોડીએ તો 2 ટુકડા થઈ જાય એ રીતની આપણી સરસ એવી દાળ પણ પલળી ગઈ છે અને પૌવામાં પણ બિલકુલ પાણી નથી। એકદમ સરસ રીતે આપણા બધા જ પૌવા ફૂલીને સોફ્ટ થઈ ગયા છે। તો હવે સૌથી પહેલા તો બેટર બનાવવા માટે આપણે દાળ અને ચોખાને પીસવાના છે। તો સૌથી પહેલા આપણે ચોખાને પીસી લઈશું। તો તેના માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલું પાણી રાખીશું અને બીજું બધું જ એક્સ્ટ્રા પાણી આપણે નીકાળી લઈશું। તો હવે એક મિક્સર જાર લઈશું અને તેમાં આપણા ચોખા એડ કરી દઈશું। સાથે જ આપણે જે પૌવાને પણ પલાળીને રાખેલા તેને પણ ચોખાની સાથે જ આપણે પીસી લઈશું। તો અહીંયા મેં ચોખા અને પૌવા બંનેને એકદમ સરસ એવું લીસું પીસી લીધું છે। તમે જોઈ શકો છો આ રીતે ચોખા અને પૌવાને એકદમ સરસ રીતે પીસી લેવાના। તો હવે આપણે એક મોટું વાસણ લઈશું અને આપણા ચોખાના બેટરને તેમાં નીકાળી લઈશું। બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો। ચોખાને પીસતી વખતે જો તમને થોડાક પાણીની જરૂર લાગે તો તમે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી વધારે એડ કરી શકો છો, પણ આ બેટરમાં પાણી જેટલું ઓછું હશે એટલું જ આપણું બેટર એકદમ સરસ એવું બનીને તૈયાર થશે। તો વધારે પાણીનો યુઝ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો હવે આ જ મિક્સર જારમાં આપણે અડદની દાળ અને મેથીના દાણાને પણ પીસી લઈશું। તો એકદમ પરફેક્ટ બેટર બનાવવા માટે ક્યારેય પણ દાળ અને ચોખાને એકસાથે નહીં પીસવાના, આ રીતે અલગ અલગ જ પીસીશું।
તો દાળમાંથી પણ મેં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી રાખીને બીજું બધું જ એક્સ્ટ્રા પાણી અલગ કરી લીધું હતું. તો અહીંયા દાળને પણ મેં થોડુંક કરકરું રહે એ રીતે પીસી લીધી છે. તો હવે પીસેલી દાળને પણ આપણે ચોખાના બેટરમાં એડ કરીશું. તો હવે પીસેલી દાળ અને ચોખાના બેટરને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો આ સ્ટેપ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે દાળ અને ચોખાના બેટરને એકદમ સારી રીતે મિક્સ નહીં કરો તો ઢોસા સારા નહીં થાય. તો સ્પેન્ચુલા કે ચમચાની મદદથી બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો આ રીતે તમે બેટરને થોડુંક ફેટશો તો તેનાથી ઢોસા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો આ રીતે બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે આપણા બેટરને ઢાંકીને ઘરમાં જ્યાં સૌથી વધારે ગરમી મળે ત્યાં 8 થી 10 કલાક માટે રાખી દઈશું. ઉપરથી આ રીતે રૂમાલ પણ ઢાંકી દઈશું જેનાથી આપણા બેટરને વધારે ગરમી મળી રહે. તો હવે આ જ રીતે આપણે ઘરમાં જ્યાં સૌથી વધારે ગરમી લાગે તે આપણા વાસણને રાખી દઈશું. તો હવે 8 થી 10 કલાક બાદ આપણે બેટરને ચેક કરી લઈશું. તો આપણા બેટરમાં એકદમ સરસ એવો આથો આવી ગયો છે. તો આ બેટરને આપણે ફક્ત એક જ વખત હળવા હાથેથી મિક્સ કરીશું, વધારે ફેટવાનું નથી. તો આ રીતે તમે ઢોસાનું બેટર બનાવીને તેને 1 વીક સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. જો તમે સ્ટોર કરવાના હોય તો જ્યારે તમે બેટર બનાવો ત્યારે તેમાં મીઠું એડ નહીં કરવાનું, અને જો તમે સ્ટોર ના કરવાના હોય તો જ્યારે તમે દાળ અને ચોખાને પીસ્યા હતા એ જ સ્ટેજ ઉપર મીઠું એડ કરી શકો છો. તો હવે આપણે એક બાઉલમાં જેટલા ઢોસા બનાવવા હોય તેટલું બેટર લઈશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને થોડું થોડું પાણી નાખીને વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં એ રીતે મીડિયમ કન્સિસ્ટન્સી વાળું બેટર બનાવી લઈશું. તો બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. આ જ રીતનું બેટર રાખવાનું, વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં. તો હવે બનાવેલા બેટરમાંથી આપણે ઢોસા બનાવી લઈશું. તો ઢોસા બનાવવા માટે આપણે એક નોનસ્ટિક તવાને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખીશું. તવો ગરમ થઈ જાય એટલે આપણે તેના પર થોડુંક પાણી છાંટીશું અને કોઈ પણ કોટનના કપડાથી લૂછીને તવાનું ટેમ્પરેચર ડાઉન કરી દઈશું. ત્યારબાદ આપણા બેટરને સેન્ટરમાં નાખીશું અને આખા તવા ઉપર ઢોસાને પાથરી દઈશું. તો નીચેથી આપણે ઢોસાને 1 થી 2 મિનિટ જેવું થવા દઈશું. નીચેથી 1 થી 2 મિનિટ જેવું થઈ જાય ત્યારબાદ આપણે ઉપરથી થોડુંક થોડુંક તેલ એડ કરીશું. આખા જ ઢોસા ઉપર આપણે તેલને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને આપણા ઢોસાનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણા ઢોસામાં હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે અને કિનારીથી પણ અલગ થવા લાગ્યો છે. તો હવે આપણે ઢોસાને તાવેતાની મદદથી નીકાળી લઈશું. તેમાં જ રીતે આપણે બીજો ઢોસો પણ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા બંને જ ઢોસા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. તો તમે પણ એકવાર આ રીતે ઢોસાનું ખીરું બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. સાથે જ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.